ડાયરા ને રામ રામ ને સીતારામ। હાલો મિત્રો, હું જાઉં છું મંદિરે। ગાડીની ચાવી લઈ લીધી અને પછી ગાડી ચાલુ કરીને હું નીકળી ગયો। વરસાદનો રોડ પણ ભીનો છે અને થોડીક વારમાં હું દોલતપરા ગામમાં પહોંચી ગયો અને ત્યાંથી હું મસ્તરામ બાપુના મંદિરે ગયો અને મસ્તરામ બાપુના હાલો હું પણ દર્શન કરી લઉં અને તમને બધા મિત્રોને પણ મસ્તરામ બાપુના દર્શન કરાવું અને પછી પાછો હું નીકળી ગયો ઘર તરફ મારી ગાડી લઈને। અને પછી થોડીક વારમાં હું ઘરે પહોંચી ગયો અને પછી મારે ભવનાથ જવાનું નક્કી થયું। પછી હું ભવનાથ માટે નીકળી ગયો અને ત્યાં સોનાપુરી પાસે આપણે પહોંચી ગયા। આપણી ગાડીની ટણ કરી અને ત્યાં જ પછી આપણું સંગીત લાગ્યું એટલે બધા સાઈડમાં વયા ગયા અને પછી આપણે સીધા પહોંચી ગયા ભવનાથ મહાદેવના મંદિરે। પછી આપણે ભવનાથ મહાદેવના દર્શન કર્યા અને પછી ત્યાંથી પછી બસ આપણો અહીંયા એટલો જ। આજનો આપણો મિની બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આવા નવા મિની બ્લોગ તમને જોવા મળશે અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો પણ કરી લેજો। જય માતાજી બધાને।